નમસ્કાર. આજની આપણી વાત છે સાચાઈની જીત પર. અચ્છા, શું લાગે છે? શું ઈમાનદારી એ ખરેખર સૌથી સારી નીતિ છે? ચાલો ને આ વાર્તા દ્વારા આપણે આ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. તો આપણી વાર્તાનો હીરો છે રમેશ, એક સાવ સામાન્ય ગામનો છોકરો. હવે જુઓ, પરિસ્થિતિ થોડી તંગ હતી, ગરીબ હતો, પણ એનામાં એક ખાસ વાત હતી. એ હતો ઈમાનદાર. અને બસ આ જ ગરીબી અને ઈમાનદારી વચ્ચેની જે કશ્મકશ છે એ જ તો આપણી વાર્તાનો મૂળ આધાર છે. અને પછી એક દિવસ થયું એવું કે રમેશ બજારમાંથી પાછો ફરી રહ્યો હતો અને અચાનક રસ્તા પર એની નજર એક થેલી પર પડી. અને કોઈ સામાન્ય થેલી નહોતી, એ પૈસાથી ભરેલી હતી. બસ અહીંથી જ રમેશની અસલી પરીક્ષા શરૂ થાય છે. હવે વિચારો, એના મનમાં શું ચાલતું હશે? એક અવાજ કહેતો હશે, રમેશ, લઈ લે આ પૈસા, બધી તકલીફોનો અંત આવી જશે. લાલચ હતી, બહુ મોટી લાલચ. પણ એના અંદરથી બીજો પણ એક અવાજ આવતો હતો, એનો અંતરાત્મા. અને સાચું કહું ને તો આવી જ ક્ષણો હોય છે જે માણસનું સાચું ચારિત્ર્ય બતાવે છે, ખરું ને? અને બસ એ જ ગડમથલમાં એને એની માની શીખ યાદ આવી. એ હંમેશા કહેતા, બેટા, ગમે તે થાય, સાચાઈ અને ઈમાનદારીનો રસ્તો ક્યારેય ના છોડતો. આ ખાલી શબ્દો નહોતા, એ તો એના જીવનનો પાયો હતો. અને બસ એ મૂલ્યોએ લાલચને હરાવી દીધી. જેવો એણે નિર્ણય કર્યો, પછી એણે એક ક્ષણ પણ બગાડી નહીં. સીધો પહોંચ્યો ગામના ચોકમાં અને જોર-જોરથી બૂમો પાડવા લાગ્યો કે ભાઈ, આ થેલી કોની છે? અને જ્યારે સાચો માલિક મળ્યો ત્યારે એણે થેલી પાછી આપી દીધી. એટલું જ નહીં, સામેથી મળતું ઇનામ લેવાની પણ ના પાડી દીધી. મતલબ એની ઈમાનદારીમાં કોઈ સ્વાર્થ નહોતો, એ એકદમ નિસ્વાર્થ હતી. પેલી થેલી જે વૃદ્ધ માણસની હતી એ તો ખુશ થઈ ગયા. એમની આંખોમાં આંસુ આવી ગયા. પૈસા પાછા મળ્યા એની ખુશી તો હતી જ, પણ એનાથી પણ વધારે ખુશી એક ઈમાનદાર છોકરાને મળવાની હતી. અને સાચું કહું તો રમેશ માટે આ આશીર્વાદ કોઈપણ ઇનામથી મોટા હતા. પણ જુઓ, વાત અહીં અટકતી નથી. જેવું રમેશે ઇનામ લેવાની ના પાડી, એણે પોતાની નમ્રતા પણ બતાવી દીધી. અને આ જોઈને તો પેલા વૃદ્ધ માણસ એટલા પ્રભાવિત થયા કે તેમણે આખા ગામમાં રમેશની ઈમાનદારીના ગુણગાન ગાયા. ક્યારેક આપણે વિચારતા હોઈએ છીએ કે એક નાના સારા કામથી શું ફરક પડે, પણ જુઓ, રમેશની ઈમાનદારીની વાત તો આગની જેમ ફેલાઈ ગઈ. ગામના દરેક લોકો અને છેક ગામના સરપંચ સુધી આ વાત પહોંચી. અને જોતજોતામાં રમેશની જે ઇમેજ બની, જે પ્રતિષ્ઠા બની, એ જ એની સૌથી મોટી કમાણી હતી. અને પછી ઈમાનદારીનું ફળ મળ્યું. પણ એ કોઈ પૈસા કે સોના ચાંદીના રૂપમાં નહોતું. એ હતું વિશ્વાસના રૂપમાં. ગામના સરપંચે રમેશના ચારિત્ર્ય પર એટલો ભરોસો કર્યો કે તેને સીધી ગામની શાળામાં નોકરી આપી દીધી. હવે આ એવી તક છે જે પૈસાથી ક્યાં ખરીદી શકાય? અને બસ એ એક સાચા નિર્ણયે રમેશનું આખું જીવન બદલી નાખ્યું. જે છોકરો કાલે ગરીબી સામે લડી રહ્યો હતો, એ જ છોકરો આજે સન્માન અને સ્થિરતાથી જીવી રહ્યો હતો. આ બધું શક્ય બન્યું કારણ કે એનો પાયો ઈમાનદારીનો હતો. તો આખી વાર્તા પરથી આપણે શું શીખ્યા? સીધી વાત છે. સાચાઈનો રસ્તો કદાચ શરૂઆતમાં થોડો અઘરો લાગે, પણ એની મંઝિલ હંમેશા સફળતા જ હોય છે. ક્ષણભરના ફાયદા કરતાં જીવનભરની ઇજ્જત અને પ્રતિષ્ઠા ક્યાંય વધારે કિંમતી છે. અને અંતમાં આ વાર્તા આપણને એક બહુ મોટો સવાલ પૂછીને જાય છે કે સાચી દોલત, સાચી સંપત્તિ છે શું? જે પૈસા હાથમાં છે એ, કે પછી રમેશની જેમ જે ઈમાનદારી દિલમાં છે એ? આનો જવાબ કદાચ આપણે સૌએ આપણી જાતને પૂછવાનો છે.